એ બોલો એટલે તો રામ રામ મિત્રો. તો આજે છે આપણો દિવસ 15મો. કેમ છો બધા? મજામાં છો? હાલો સવારે તૈયાર થયા આપણે નીકળ્યા ઓફિસ તરફ. अच्छा ठीक है समझ गया. તો ઓફિસ તરફ નીકળી ગયા. તો બાયપાસનું વાતાવરણ તમને બતાવી દઉં. આજે પણ લાગતું નહોતું કે આજે વરસાદ આવશે, કેમ કે વાદળ એકદમ સાફ છે. તો આપણે નીકળી ગયા હવે ઓફિસ તરફ. તો ચાલો. તો ચાલો ચારો નખાવી દઈશું આપણે ગૌ માતાને. તો ચાલો આપણે પહોંચી ગયા જગ્યાએ. તો ચાલો આપણે નખાવીએ ચારો. તો ચારો નખાવીએ આપણે નીકળી ગયા ઓફિસ તરફ રવાના થયા. તો ઓફિસ જોયું તો હજી તો પાર્સલની ગાડી પણ નથી આવી, એટલે આપણે ગયા પહેલાં ચા પીવા. તો આપણે કડક કડક કાકાની ચા પી અને પછી પાછા અંદર ગયા ઓફિસમાં. તો ઓફિસમાં જોઉં તમને બતાવું મારો પાર્સલ. આજે વધારે લોડ છે થોડો, આટલા બધાના આપણા પાર્સલ છે. જો આ બધે પોતપોતાનું જ કામ કરી રહ્યા છે. તો બધે પાર્સલ કમ્પ્લીટ કરીને પછી આપણે ગાડીમાં ભર્યા અને ગાડીમાં ભરીને આપણે નીકળી ગયા આપણા પાર્સલ ડિલિવરી કરવા માટે. તો ચાલો બતાવું તમને. किरिश का सुनने का गाना? किरिश का सुना? किरिश का सुनेगा? આપણે કિરિશ કા ગાના નહીં સુનના. જો આ પાર્સલ આપણે પેલું કર્યું ડિલિવરી, અને એમ કરીને બીજું પણ પાર્સલ ડિલિવરી કર્યું. હા, તો આ તો જો આપણે આમે જ જોઈ છે. એમ કરી કરીને ધીરે બધા પાર્સલ પૂરા કર્યા અને પછી હું પૂછ ગયો એક એપાર્ટમેન્ટને. એ બોલો એટલે હો તો બોલો. એ બોલો એટલે હો તો ખરી. કહું તો ખરી, ઘટે તો જિંદગી ઘટે. હા, એમાં આશા છે અમારી બધીની જિંદગી જ ઘટે. સોરી. તો આ કાકા સાથે થોડી મસ્તી બસ્તી કરીને આપણે પાછા લાગી ગયા આપણા કામમાં. તો ચાલો આપણા કામમાં તમને બતાવું. તો આજે થોડા પાર્સલ દેવાની મજા આવી, કેમ કે પાર્સલ પણ સરસ હતા અને આપણો આખો દિવસ પૂરો થઈ ગયો. જો હવે આપણે ઘર તરફ રવાના થયા. લાસ્ટમાં એક આ પાર્સલ દેવાનું હતું આપણે, તો એ દઈને પછી આપણે નીકળી ગયા ઘર તરફ. તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં, વ્લોગ નંબર 16. ત્યાં સુધી બધાના ઘરનું અને બધાના પરિવારનું ધ્યાન રાખજો. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. ચાલો તો મળશું હવે નવા વ્લોગમાં. તો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ મારી દેજો યાર.